ગાંધીનગરમાં સરકારી જમીન બારોબાર વેચી દેવા મામલે ફરિયાદ કરવામાં આવી છે। ગાંધીનગરમાં સબ રજિસ્ટ્રાર સામે ફરિયાદ દાખલ થઈ છે। પિરોજપુરની જમીન બારોબાર વેચાયા બાદ નોંધાયો છે ગુનો। સબ રજિસ્ટ્રાર વિષ્ણુભાઈ દેસાઈએ સરકારી જમીન ખાનગી વ્યક્તિને બારોબાર વેચી દીધી છે। સરકાર સાથે છેતરપિંડી અને ગુનાહિત બેદરકારી સંદર્ભે ગુનો નોંધાયો છે। 2734 ચોરસ મીટર જમીનનો દસ્તાવેજ કરવામાં આવ્યો। 16 એપ્રિલ 2024ના રોજ કરાયો હતો આ દસ્તાવેજ। સર્વે નંબર 179 નંબરની સરકારી જમીન 59,67,770માં વેચી દેવામાં આવી। પિરોજપુર ગામના સરપંચ ગોપાલ જાદવ સાથે ઝી 24 કલાકે આ મુદ્દે વાત કરી। સરપંચના દાવા પ્રમાણે સરકારી નિયમોમાં ફેરફાર થતા આવી ઘટના બની રહી છે। અગાઉ સરકારી નિયમ પ્રમાણે ગામની જગ્યા વેચાય તો પંચાયતમાં કરવામાં આવતી હતી તેની ખરાઈ, પરંતુ હવે ખરાઈ ન કરવામાં આવતા ગામની જમીન બારોબાર વેચી દેવામાં આવે છે અને તેની ગ્રામજનો કે પંચાયતને કોઈ જાણ નથી હોતી। સરકારી જમીન વેચાવાની ઘટના ગાંધીનગરમાં યથાવત રહી છે। સ્વાભાવિક છે કે હવે ફિરોજપુર ગામની સરકારી જમીન છે એ વેચવામાં આવી છે। ગામના સરપંચ આપણી સાથે જોડાયા છે। ખાસ કરીને આ સરકારી જમીન વેચાઈ છે એ અંગે પોલીસ ફરિયાદ પણ થઈ છે। શું હકીકતો તમે જાણો છો? આ જે વેચી આ તો પેપરમાં આજે જોયું ત્યારે ખબર પડી, બાકી અમને કોઈ ખબર નહીં કે જે રીતે એમનું વેચાણ થયું, શું થયું। કેમ કે સરકારી અત્યારે ગોચર બોલે વાત બરાબર છે, પણ પહેલાં પંચાયતમાં ખરાઈ થતી બરાબર, તો એ હવે ખરાઈ બંધ કરી દીધી સરકારે। તો પંચાયતમાં ખરાઈ થતી હોય ને ખબર પડે તો અમને માલુમ પડે કે આગળની બી જમીનનું આ રીતે વિતરણ થાય કે વેચાણ થાય તો અમે ખેડૂતને જાણ કરીએ કે સાચું છે કે ખોટું બરાબર। પણ સરકારશ્રીને એટલી મારી નમ્ર વિનંતી કે હવે પછી પંચાયતમાં જે ખરાઈ ચાલુ હતી તે રીતે પંચાયતોમાં ઠરાવ કરીને કે સરકારશ્રીને અમે જાણ કરવા માગીએ કે માધ્યમ દ્વારા મીડિયાના કે ભાઈ પંચાયતમાં ખરાઈ કરવાનું ચાલુ કરાવો એટલે કોઈ ખેડૂતનું આજ પછી કોઈનું ખોટું ના થાય ને આ રીતે ખોટા દસ્તાવેજો ના થાય। એક વાત એવી આવે છે કે એ જે સરકારી જગ્યા છે એમાં ખેડૂત ખાતેદાર પણ છે ને એટલે જ એના સહીથી વેચી છે। આવી ઘટના કેવી રીતે બની શકે? હવે એવું તો મને કોઈ વધારે જાણ નહીં, પણ અગાઉના સરપંચ કદાચ હોય એમને વધારે જાણ હોય, બાકી આમાં બાબતે બીજું હું વધારે કંઈ જાણતો નથી। ખાસ કરીને આ પ્રકારની જમીનો ગામની ન વેચાય, આપ સરપંચ છો તો સામાન્ય રીતે શું સરકારે કરવા જોઈએ? કારણ કે આ બીજો ત્રીજો દાખલો ગાંધીનગરમાં બન્યો છે। બરાબર, સરકારશ્રીને અમારે એટલું જ કહેવું કે કોઈ ખેડૂતનું ખોટું ના થાય તે માટે જે પંચાયતમાં પહેલાં ખરાઈ ચાલતી હતી, ખરાઈ કરાવે એટલે અહીંયાથી વેરિફિકેશન થાય કે ભાઈ આ ખેડૂત સાચો છે। એ તલાટીને એ બધાની સત્તા હોય એ પહેલાં જે ચાલતું તેમ ચાલવે તો સારું, તો ખેડૂતને ખબર પડે કે ભાઈ ના આ સાચું વિતરણ થાય છે, સાચું વેચાણ થાય છે। આભાર ગોપાલભાઈ। ગોપાલભાઈનું સ્પષ્ટ માનવું છે કાયદાકીય જે ગૂંચ છે એ ગૂંચના કારણે આ પ્રકારની ઘટના છે। અગાઉ ગ્રામ પંચાયતમાં ખરાઈ કરવામાં આવતી હતી અને હવે ખરાઈ બંધ થઈ ગઈ છે, એટલા જ પ્રકારે આ પ્રકારના ગોટાળાઓ સામે આવી રહ્યા છે। કેમેરામેન રમેશ ડોડિયા સાથે હિતલ પારેખ, ગાંધીનગર।